નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। વિસનગર શહેરની 15 વર્ષની સગીરા પર ગેંગરેપ, 6 નરાધમોએ અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું। પરિવારજનોના શોધખોળ અને ફરિયાદ। છેલ્લા 2 દિવસથી દીકરી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધખોળ કરી રહ્યા હતા। સગીરા સોમવારના રોજ ઘરે પરત ફર્યા બાદ પરિવારજનોએ શાંતિપૂર્ણ પૂછપરછ કરી મંગળવારના રોજ મોડી રાત્રે તેણીને સમગ્ર હકીકત જણાવી છે। વાત પરિવારના સહિત આખું શહેર સસબંધ થઈ ગયું હતું। પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 5 નામજોગ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક અજાણ્યા શખ્સ મળીને કુલ 6 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોસ્કોનો ગંભીર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ કાળઝાળ ઘટનાને પગલે વિસનગરમાં ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે તેવી કડક સજા થાય તેવી ઉગ્ર માંગ બની છે। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક અત્યંત સનસનાટી ભર્યો અને ક્રૂર કિસ્સો સામે આવ્યો છે, જેને કારણે આખા શહેરમાં હડકંપ વધી ગયો છે। માનવતાને લજાવનારી આ ઘટનામાં માત્ર 15 વર્ષની એક સગીરા પર કુલ 6 જેટલા શખ્સોએ દ્વારા અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારાફરતી સામૂહિક બળાત્કાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। વિસનગરના ઇતિહાસમાં પ્રથમવાર આ બનાવ બન્યો છે। 4 ઓક્ટોબરની રાત્રે સોમવાર સુધી ચાલુ હેવાનિયતનું કૃત્ય પોલીસ ફરિયાદ મુજબ આ જઘન્ય કૃત્ય શરૂઆત ગત 4 ઓક્ટોબર શુક્રવારની રાત્રે થઈ હતી અને તે સોમવાર સુધી ચાલુ હતું। સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તે દુષ્કર્મ પ્રથમ 4 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:30 વાગે સગીરાના ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોર નામના 2 શખ્સો તેને સેવાલિયા રોડ પરથી સુમસાન જગ્યાએ લઈ ગયા હતા અને તેની પર દુષ્કર્મ અને આ દરમિયાન રાજ ઠાકોર અને અન્ય એક શખ્સ પણ ત્યાં જોડાયા હતો। બીજી વારની હેવાનિયત ત્યારબાદ સગીરા ટાવર પાસેથી ઘરે જવા નીકળી ત્યારે સોહમ ઠાકોર અને તેને એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો। ત્યારે પવન ઠાકોર અને રાજ ઠાકોરે ફરીથી આ કૃત્ય કર્યું હતું। સોમવાર સુધી બંધક અને સોહમ ઠાકોર સગીરાને મોડી રાત્રે ઉતારીને જતો રહ્યો હતો। તે આદર્શ સ્કૂલ તરફથી ચાલીને જતી હતી ત્યારે પ્રકાશ મોદી અને અન્ય એક શખ્સ તેને ઘેર મૂકવાના બહાને લઈ ગયો હતો। રસ્તામાં એક શખ્સ ઉતરી ગયો, ત્યારબાદ પ્રકાશ મોદી તેની પોતાના ઘરે લઈ ગયો હતો અને સોમવાર સુધી ત્યાં તેની ગુજાર્યો હતો। આ વિશે એસપી દિનેશસિંહ ચૌહાણે શું કહ્યું જાણો તે આગળ રિપોર્ટમાં જુઓ। રિપોર્ટર સમીર દિવાન, આજકા ભારત ન્યૂઝ, વિસનગર। કેટલાની ધરપકડ થઈ છે? વિસનગર શહેરમાં ગઈ તારીખ 4/10/2025ના રોજ એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે। એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર 14.5 વર્ષની છે। એ પોતાના ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જ એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે, એને લાલચ આપી અને મોટરસાઇકલ ઉપર, બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો। ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે। પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે। ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે, એ બંને જણા ફરી પાછા એને મોટરસાઇકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કહી એને લઈ જાય છે અને એને પણ એક અવાવરું જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે। આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછો એને ઉતારવામાં આવે છે। ત્યાં આગળ એક મોદી છોકરો હોય છે, એ એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવા ઉપર લઈ જઈ એને 1.5 દિવસ સુધી પોતાના ઘરે રાખે છે। એની સાથે અવારનવાર એ શરીર સંબંધ બાંધતો હોય છે। આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી 2 દિવસથી ઘરે નથી આવી
એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી. એ દિશામાં અમે તપાસ આદરેલી. તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતાં એણે કહેલું કે લગભગ 5 થી 6 જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યાઓ ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે. એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર, બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ, આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા. એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે. ઓકે. પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાના ચર્ચા છે કે કોઈ ગેસ્ટ હાઉસમાં પણ લઈ ગયા. હા, એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે. એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું. આમાંથી એક આરોપી છે સાહેબ, એ એકવાર બંદૂક સાથે વિડીયો વાયરલ થયેલો છે અને બીજી વખત તલવાર સાથે પણ વિડીયો વાયરલ. હાલમાં એ દિશામાં અમને કોઈ એની એવી કોઈ જાણકારી છે નહીં અને જો એ ભૂતકાળ એનો જે ગુનાહિત હશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં. વિસનગરમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની હાલત ખરાબ છે. એ વાત તદ્દન ખોટી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમાં જ છે અને જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. છેલ્લા વિડીયોવાળા આરોપીઓની ધરપકડ હાલમાં બળાત્કારનું જે મુદ્દો ચાલે છે એ વિશે આપણે વાત કરીશું. એના પછી આગળ જે પણ આપણી કંઈ હશે એની એ બાબત આરોપીઓનો વરઘોડો નીકળશે. વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં, પણ અમે પોલીસની જે કડકમાં કડક કાર્યવાહી થતી હશે એ 100% અમે કરીશું. એના વિરુદ્ધમાં BNS ની કલમ 137(2), 64(2), M, 65(1), 70(2), 127(2) તથા પોક્સો એક્ટ 212 ની કલમ 4(2), 5G, 5L અને 6(8) મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે. પોક્સો એક્ટ મુજબનો જે ગુનો નોંધાયેલો છે એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આગળ તપાસ કરી રહ્યા છીએ. ઓકે બોલો. ઓકે જી, શું કહેશો કે જે શહેરમાં આવી એક ઘટના બની છે તો તેને લઈને કેવું લાગી રહ્યું છે અને કેવી રીતે વખો છો તમે? વિસનગર શહેર એ સંસ્કારી અને શૈક્ષણિક નગરી હતી, પણ છેલ્લા ઘણા સમયથી આ કૃત્ય જે થયેલું છે એ અમે સખત વખોડી કાઢીએ છીએ. આવા પ્રકારના કેટલાય દૂષણો વિસનગર શહેરમાં ફૂલ્યા ફાલ્યા છે. એ ચાહે જુગાર હોય, દારૂ હોય, શેર હોય, સટ્ટો હોય અને ગેસ્ટ હાઉસોમાં પરમિશન વગરના પણ ઘણા બધા ઉપયોગ થતા હોય છે. એની તપાસ કરવામાં આવે. બેઠેલા આગેવાનો પણ શૂન્ય મનસ્ક રીતે જો વર્તન કરતા હોય તો એમની પણ મુખ્ય જવાબદારી થાય છે. ફરી આવી ઘટના ઘટન દરેક સમાજના અમે સૌ આગેવાન મિત્રો ભાઈઓ પણ એવું કહીએ છીએ કે આપણે નહીં જાગીએ તો એક વ્યક્તિથી આ સમાજની સુધારણા નહીં થાય અને અમને જે આરોપીઓની પોલીસ કાર્યવાહી બહુ તુરંત અમારી જાણ પ્રમાણે કરવામાં આવી છે. અમે પ્રશંસનીય વાત કરીએ છીએ, પણ એની મિલકતોને પણ જમીન દોસ્ત જેમ આપણા જે ઉપયોગ કરી અને જમીન દોસ્ત કરતા હોય બુલડોઝર બાબાની જેમ કામ કરવું પડશે, નહીંતર આ ફૂલી ફાલશે તો સામાન્ય જનતા ગરીબ લોકોનો અવાજ પોલીસ સ્ટેશન સુધી પણ નહીં પહોંચે અને નેતાઓના તો બેરા કામ થઈ ગયેલા છે. આ વિસનગરનું નખોદ કાઢવા નીકળ્યા હોય એવા પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે. વિસનગર ચાલતી ગુનાખોરી પાછળ કોણ જવાબદાર? એમાં
ગુનાખોરીમાં માનસિકતા કેમ આવી ઊભી થઈ છે. એટલે જ્યાં કોઈ લીડર ના હોય, કોઈનું નેતૃત્વ ના હોય, કોઈ સમાજની સુરક્ષાનો પ્રશ્ન આવતો હોય તો સૌથી પહેલાં તો નેતાએ જાગવું જોઈએ. અને એ આપણા લોકશાહી ઢબે ચૂંટાયેલા હોય, યા તો કોઈ એસોસિએશનના આગેવાનો હોય, કોઈ જ્ઞાતિ જાતિના પ્રમુખો હોય, એ બધાએ પણ જાગૃત થવું પડશે. વિસનગરમાં ભૂતકાળમાં એક બનાવ બન્યો હતો, ત્યારે સમગ્ર વિસનગરના દરેક સમાજે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યો હતો. તો આ મુદ્દે કંઈ આયોજન? આપ સાહેબને અમે તમારા મીડિયાના માધ્યમથી એ કહેવા માગીએ છીએ કે ગુનેગારોને ઊંડી તપાસ કરવામાં આવે. એ તપાસથી બીજા પણ રેકેટો બહાર આવશે. એમને રિમાન્ડની પણ પ્રક્રિયા કરવામાં આવે અને બીજું રિમાન્ડની પ્રક્રિયા પત્યા પછી એમનું રિકન્સ્ટ્રક્શન કરીને પ્રજાના જાહેરમાં એ ચહેરા લાવવા જોઈએ, જેથી ખબર પડે કે પ્રજા કેવા પ્રકારની છે અને સામાન્ય ગરીબ માણસોનું કેવું શોષણ થતું હોય.